હેલો ઇન્સ્ટા એન્ડ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં. પાર્ટ 5 માં આપણે ગિરનાર ઉતરીને તળેટીમાં ફરવા નીકળ્યા હતા. આપણે આવ્યા હતા દામોદર કુંડ બાજુ. આ કુંડની રચના ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. આ બાજુથી ગિરનાર પર્વતનું લોકેશન એક નંબર આવતું હતું. કુંડમાં નવા નીર નહોતા આવ્યા એટલે પાણી થોડુંક ખરાબ હતું. દામોદર કુંડથી થોડાક આગળ આ મંદિર ખૂબ જ સુંદર હતું, મહાદેવનું. બીજા દિવસે સવારમાં 8 વાગે આપણે હતા ઉપરકોટ કિલ્લાએ. અંદર એન્ટ્રી કરતાની સાથે જ આપણે આ વિશાળ દરવાજો અને આ વિશાળ ગેટ જોઈ લીધો. ત્યારબાદ આ કોતરણી જોઈ, પછી આ સ્લો મોશનમાં મહેલ જોયો. આ બાજુથી જુનાગઢનું લોકેશન ખૂબ જ સુંદર આવતું. ક્યાંય આખણા ન રહેવા તોકમાં પણ ફોટા તો પાડવાના જોવે તે પાછા. પછી આપણે